नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुन्दारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्धनिराकार। કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં કળશ 254નો સ્વાધ્યાય શરૂ કર્યો છે. સમયસારમાં 253માં કળશ પછીથી 254મો કળશ કહેવામાં આવ્યો. તો એના ભાવાર્થમાં એ વાત કરી કે એકાંતવાદી ભિન્ન ક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોને જાણવાના કાર્યમાં પ્રવર્તતા એકાંતવાદી ભિન્ન ક્ષેત્રમાં જુદા ક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોને જ્યારે જાણે છે તો એ જાણતો થકો એ જ્ઞેયોને જાણે એમ માની રહ્યો છે કે એ રૂપે પોતે છે, એ ક્ષેત્ર પોતાનું છે. તો કે છે કે એમ કાર્યમાં પ્રવર્તતા આત્માને બહાર પડતો જ માનીને, એટલે કે સ્વક્ષેત્રથી અસ્તિત્વ નહીં માનીને, પોતાના સ્વક્ષેત્રથી અસ્તિત્વ નહીં માનીને પોતાને નષ્ટ કરે છે. અને સ્યાદવાદી તો અનેકાંત દ્વારા જે વસ્તુ સ્વરૂપને સમજે છે એ તો પરક્ષેત્રમાં રહેલા જ્ઞેયોને જાણે છે, એ જાણે છે પણ એ પોતે એનાથી જુદો છે. એને એ પર ક્ષેત્રમાં રહેલા છે એટલે પોતાનું ક્ષેત્ર જુદું છે. બે ક્ષેત્ર હોય ત્યારે જ સ્વ અને પર એમ કહેવાય ને. એટલે જે પોતાનું સ્વ ક્ષેત્ર છે એનાથી બીજા ક્ષેત્રમાં રહ્યા છે એ બધા પર ક્ષેત્રમાં રહેલા જ્ઞેયો છે એમ એને જાણે છે. એટલે ક્ષેત્ર અપેક્ષાએ એ ભેળસેળ કરતો જ નથી. પર ક્ષેત્રમાં રહેલા જ્ઞેયોને જાણતા પોતાના ક્ષેત્રમાં રહેલો આત્મા સ્વક્ષેત્રથી અસ્તિત્વ ધારે છે, એટલે કે પોતે પોતાના ક્ષેત્રમાં રહ્યો છે એવી પોતાની સત્તા, એવું પોતાનું સ્વરૂપ છે અને એમ માનતો થકો ટકી રહે છે. એટલે આ કળશ છે તે પોતે સ્વક્ષેત્રથી છે એનો કળશ છે. અને એના પછીથી જે કળશ આવશે એમાં એ પર ક્ષેત્રથી નથી એનો કળશ આવશે. એટલે આમાં મુખ્ય વાત તો એ છે કે પોતે સ્વક્ષેત્રથી છે. અને જે પેલો એકાંતવાદી છે એ ભૂલ કરી રહ્યો છે. એ જે એને જ્ઞેયમાં દેખાય છે બીજા પદાર્થો અને એના ક્ષેત્ર, એમાં એ પોતાપણું કરે છે. એટલે સ્વક્ષેત્રથી પોતાપણાનો, હોવાપણાનો, અસ્તિત્વનો આ ભંગ 254માં કળશમાં કહેવામાં આવ્યો છે. આપણે ખંડાનભાઈ સહિત અર્થ પંડિત રાજમલજી જે લખ્યો છે એ વાંચનમાં લીધો છે અને આજે જરા ફરીથી વાંચનમાં પણ લઈએ છીએ જેથી વધારે સ્પષ્ટતા થાય. પહેલા ઉપોદ્ઘાત તરીકે એમણે ભાવાર્થ આમ છે કરી અને વાત કરી છે અને પછી મૂળ કળશ જે છે એના અર્થને લીધા છે. તો ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને પર્યાય રૂપ માને છે, દ્રવ્ય રૂપ માનતો નથી. આ તો બધી જગ્યાએ આ વાત તો કહી જ છે. વસ્તુને માત્ર પર્યાય રૂપે માને અને દ્રવ્ય રૂપ ન માને, અથવા તો માત્ર દ્રવ્ય રૂપ માને અને પર્યાય રૂપ ન માને, એ બંનેમાં એ એકાંતે માન્યતા કરે છે એટલે એ મિથ્યા દ્રષ્ટિ છે. તો અહીંયા આ રીતે વાત છે, પર્યાયને માને છે અને દ્રવ્યને માનતો નથી. તો જે વસ્તુને પર્યાય રૂપ માને છે, દ્રવ્ય રૂપ માનતો નથી, તેથી જેટલો સમસ્ત વસ્તુનો જે આધારભૂત પ્રદેશ એને એ જાણે છે, એને એ જાણે છે. અને જ્ઞાન જાણતું થકું તેની આકૃતિ રૂપે પરિણમે છે. એટલે જ્ઞાનની પર્યાય એવી થાય છે. અને એ જ્ઞાન તો એ જેને જાણે છે એ બધું એ પર ક્ષેત્ર છે. તો તે ક્ષેત્રને જ્ઞાનનું ક્ષેત્ર માને છે. જ્ઞાનનું ક્ષેત્ર કહો કે આત્માનું ક્ષેત્ર કહો,
તો આ મિથ્યા દ્રષ્ટિ જીવ જે પરજ્ઞેયોને જાણે છે, પરજ્ઞેયોના ક્ષેત્રને જાણે છે અને જ્ઞાનની પર્યાય એવી થઈ છે એટલે એ એમ માને છે કે એ બધું ક્ષેત્ર એનું પોતાનું છે, જ્ઞાનનું ક્ષેત્ર છે, જીવનું ક્ષેત્ર છે એમ માને છે. એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ જીવ તે ક્ષેત્રથી સર્વથા ભિન્ન છે. એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ જીવ તે ક્ષેત્રથી સર્વથા ભિન્ન છે અને એનું ક્ષેત્ર શું છે? તો ચૈતન્ય માત્ર પ્રદેશ એ જ એનું ક્ષેત્ર છે, એ જ્ઞાનનું ક્ષેત્ર છે, એ એનું ક્ષેત્ર છે, પણ એને માનતો નથી. દ્રષ્ટિ બહારમાં જ રહી છે ને એટલે. તો એના પ્રત્યે આ કળશ કહેવામાં આવ્યો છે. એટલે કહે છે કે તેના પ્રત્યે સમાધાન આમ છે કે જ્ઞાન વસ્તુ પરક્ષેત્રને જાણે છે, પરંતુ પોતાના ક્ષેત્ર રૂપ છે. પોતે પોતાના ક્ષેત્રમાં જ્ઞાન રહી અને પરક્ષેત્રને જાણે છે. પરનું ગમે તેટલું વિશાળ ક્ષેત્ર હોય તો પણ પોતે પોતાના ક્ષેત્રમાં રહીને એ પરક્ષેત્રનું જ્ઞાન કરે છે, એવી જ્ઞાનની પર્યાય થાય છે. એટલે પોતે તો પોતાના ક્ષેત્ર રૂપ છે, પરનું ક્ષેત્ર જ્ઞાનનું ક્ષેત્ર નથી. અને એ વાત અહીંયા આ કળશમાં કહેવામાં આવી છે. અને પછી કળશનો અર્થ અહીંયા પંડિત રાજમલજીએ લીધો છે, જેની પર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો શેષ ભાગ આજે આપણે લેવાના છીએ. તો આ વાત આવી ગઈ પહેલા કે પશુ સિદ્ધતિ એવ એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ જીવ ઓલાની કરાણી માફક ગળે છે એટલે નષ્ટ થાય છે. જ્ઞાન માત્ર જીવ વસ્તુ છે એમ સાધી શકતો નથી. નિશ્ચયથી એમ જ છે. એવો છે એકાંતવાદી? પોતાના ચૈતન્ય પ્રદેશથી અન્ય છે જે સમસ્ત દ્રવ્યોનો પ્રદેશ પુંજ, તો તેની આકૃતિ રૂપ પરિણમ્યો છે એવો છે જે જ્ઞેય જ્ઞાયકનો અવશ્ય સંબંધ. તેમાં નિશ્ચય અર્થાંત એટલા માત્રને જાણે છે. એ કહે છે કે જ્ઞાન માત્ર જીવ વસ્તુ છે એમ સાધી શકતો નથી અને નિશ્ચયથી ખરેખર તો વસ્તુ તો જ્ઞાન માત્ર જ છે. ત્યારે આ એકાંતવાદી પોતાના ચૈતન્ય પ્રદેશથી જે જુદા છે એવા બધા જ સમસ્ત દ્રવ્યોનો પ્રદેશ પુંજ, તેની આકૃતિ રૂપે જે જ્ઞાન પરિણમ્યું છે એવો છે જે જ્ઞેય જ્ઞાયકનો અવશ્ય સંબંધ. એટલે કે જ્ઞેયોને જ્ઞાન જાણે છે, જ્ઞાયક જાણે છે, તો એમાં એ નિષ્ઠ છે. અર્થાત એ એટલા માત્રને જાણે છે, પણ પોતાના ક્ષેત્રને, જ્ઞાનનું ક્ષેત્ર, આત્માનું ક્ષેત્ર એને જાણતો નથી. એને જે જ્ઞાનનું ક્ષેત્ર માને છે, જે પરનું ક્ષેત્ર છે એને જે જ્ઞાન ક્ષેત્ર માને છે, એવો એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ જીવ અનાદિકાળથી એવો જ છે. વળી કેવો છે મિથ્યા દ્રષ્ટિ જીવ? તો કહે છે કે મૂળથી માંડીને પર ક્ષેત્ર રૂપ પરિણમી છે એમ જીવ વસ્તુને માને છે, અનુભવે છે. એવો છે મિથ્યા દ્રષ્ટિ જીવ. એકાંતવાદી જે પ્રમાણે કહે છે તે પ્રમાણે વસ્તુ સ્વરૂપ તો નથી. એ ભલે એમ કે એમ માને, પણ એથી કઈ વસ્તુનું સ્વરૂપ બદલાઈ જતું નથી. કોઈ ખોટી માન્યતા કરે એટલે કઈ વસ્તુ સ્વરૂપ બદલાઈ જવાનું છે એમ તો બનવાનું નથી. કોઈ પરક્ષેત્રને પોતાનું માને તેથી કઈ એ પરક્ષેત્ર પોતાનું થઈ જવાનું છે એમ તો થવાનું નથી. સ્યાદવાદી વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ અનેક નય દ્વારા જાણે છે. એટલે કહે છે કે સ્યાદવાદી અર્થાત અનેકાંતવાદી જે પ્રમાણે માને છે તેવી વસ્તુ છે. એટલે ભાવાર્થમાં કહે છે કે ભાવાર્થ આમ છે કે તે વસ્તુને સાધી શકે છે. તે એટલે કોણ? સ્યાદવાદી છે તે વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ જાણે છે, પોતાના ક્ષેત્રને એટલે જ્ઞાનના ક્ષેત્રને એ બીજા પર દ્રવ્યોના ક્ષેત્રથી જુદું જાણે છે. એટલે એ પોતે પોતાને જ્ઞાન સ્વભાવને એ સ્પર્શી શકે છે, અનુભવી શકે છે. એટલે એમ એ વસ્તુને સાધી શકે છે. એવો છે સ્યાદવાદી? તો કે સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન જુદા નિજ સ્વરૂપ ચૈતન્ય પ્રદેશ તેની સત્તા રૂપે પરિણમ્યું છે જે જ્ઞાન સર્વસ્વ જેનું, એવો એ સ્યાદવાદી છે. એનું જ્ઞાન તો એ રીતે પરિણમ્યું છે, પોતે જે જ્ઞેયોને જાણે છે, જ્ઞેયોના ક્ષેત્રને જાણે છે, એ બધાથી જુદો પોતે ભિન્ન છે એવું એનું જ્ઞાન છે.
અને તેની સત્તા રૂપે જે પરિણમ્યું છે જ્ઞાન બધું એનું, એવો એ સ્યાદવાદી છે. વળી કેવો છે? તો કે જ્ઞાન વસ્તુમાં જ્ઞેય પ્રતિબિંબ રૂપ છે એવો છે. જ્ઞાન સ્વભાવ છે, એમાં જ્ઞેયો તો પ્રતિબિંબ રૂપે પડે છે, એના પ્રતિબિંબ પડે છે. જે પદાર્થો, બીજા અન્ય પદાર્થો છે એ જ્ઞેય છે, અને એના પ્રતિબિંબો એમાં જ્ઞાનની અંદર પડે છે, એટલે એના ક્ષેત્ર પણ એમાં જણાય છે. બધું જ જણાય છે, જેવું જ્ઞેય છે એવું જણાય છે. તો કે જ્ઞેય જ્ઞાયક રૂપ એવો સંબંધ, અવશ્ય સંબંધ છે. આવું જાણ્યું છે જ્ઞાન વસ્તુનું સહજ જેણે. એટલે કે આ જે જ્ઞેય તરીકે જે જણાય છે, એના ક્ષેત્ર પણ જણાય છે, એ બધું માત્ર પ્રતિબિંબ છે. એ પોતાના જ્ઞાનની પર્યાય છે, એક સમયની પર્યાયમાં એ ઝળકી રહ્યું છે, પણ એ કાંઈ પોતાનું સ્વરૂપ નથી. એવો હોતો થકો એ પોતે આત્માને સાધી શકે છે, જ્ઞાનને સાધી શકે છે. એટલે ભાવાર્થ આમ છે કે જ્ઞાન માત્ર જીવ વસ્તુ પર ક્ષેત્રને જાણે છે એવું સહજ છે. પર વસ્તુને પરપણે જ જાણે છે, પરંતુ પોતાના પ્રદેશોમાં છે એ પરાયા પ્રદેશોમાં નથી એમ માને છે. એટલે કે પોતે તો પોતાના પ્રદેશોમાં જ રહ્યો છે. જે જ્ઞેયોના પ્રદેશો છે એ પરાયા પ્રદેશો છે, એમાં પોતે રહ્યો નથી, એવો એ સ્યાદવાદી જીવ છે. તેથી એ પોતાની વસ્તુને, પોતાના ક્ષેત્રને, પોતાની સત્તાને જેમ છે તેમ જાણવાને કારણે તેથી તે વસ્તુને સાધી શકે છે, અનુભવ કરી શકે છે. તો એ રીતે આ 254મો કળશ છે, એનો શેષ ભાગ આજે પૂજ્ય ગુરુદેવ પાસેથી આપણે સાંભળીએ છીએ. કળશ અમૃત પ્રવચન ભાગ 8મો, એના પાના નંબર 230 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આગળ આપણને સમજાવે છે. પરિણમે છે જ્ઞાને, એનું નામ પરક્ષેત્ર. અહીં અત્યારે એનું નામ જ પરક્ષેત્ર ગણ્યું. એટલે જે જ્ઞાનમાં જે જણાય છે એ બીજા અન્ય જ્ઞેયો એનું ક્ષેત્ર, એના સંબંધી વધારે સ્પષ્ટતાઓ કરે છે. जानता ज्ञान, प्रणमता ज्ञान, उसका नाम પર ક્ષેત્ર છે. અહીં અત્યારે એનું નામ જ પર ક્ષેત્ર ગણભાઈ. જ્ઞાનમાં પરનું જણાવવું એનું નામ જ પર ક્ષેત્ર. એને જ પર્યાય ને માને એમ કીધું છે. જુઓ, સમજાણું કાંઈ એટલો જ હું છું. પરને જાણવાના ક્ષેત્ર જેટલું જ્ઞાન એવડો હું છું. उस क्षेत्र को ज्ञान का क्षेत्र मानता है. ये क्षेत्र को ज्ञाननी पर्यायમાં જેવડું ક્ષેત્ર જણાય એટલું જ્ઞાનનું ક્ષેત્ર માને છે. एकांतवादी मिथ्या दृष्टि जीव उस क्षेत्र से सर्वथा भिन्न है. चैतन्य प्रतिमात्र ज्ञान का क्षेत्र है. પરના ક્ષેત્રના આકારે પ્રણવેલું જ્ઞાન એટલું જ નથી. ભિન્ન અસંગ પ્રદેશી ભગવાન ચૈતન પ્રદેશ માત્ર, असंग चैतन्य प्रदेश नो क्षेत्र ની પહોળાઈ માત્ર છે. ઉસે નહીં માનતા. જો ના વેદાંતાજી એમ માને છે ને આખો લોકાલોક વ્યાપક થઈ જાય જ્ઞાન. સમજાણું કે દ્વૈત એકાકાર ક્ષેત્રમાં થઈ જાય તો આત્મા કહેવાય ને. અખંડ વિના આત્મા આટલા ક્ષેત્રમાં રહે નાશ નિત કેમ રહી શકે? આટલા ક્ષેત્રમાં વસ્તુ નિત કેમ રહે એમ કે છે. આખા ક્ષેત્રમાં વ્યાપી થઈ જાય તો નિત રહી શકે એમ નથી. ક્ષેત્ર એનું ભલે આટલું જ હોય પણ એનું નિત્યપણું અનંત ગુણોથી સ્વતંત્ર પરથી ભિન્ન છે એમ ભિન્ન એ માનતો. સમજાણું કાંઈ? અનંતમાં અનંત ભળી જાય એમ કે છે. એ કોઈ દાખલા આવ્યો હતો સંત ભાવમાં. એક માણસ રાખ્યો હતો, હા મોટું રાખ્યો હતો પ્રકાશ. માણસ એમાંથી આખો પ્રકાશ જતો ફેલાઈ ગયો બધે. એનું શું જોયું શું જોઈએ એમ ફોટામાં ચિત્ર કાઢ્યું. હા બસ. જેને જ્ઞાન પરમાં અનંતમાં વ્યાપી ગયું જ્ઞાન એનું નામ આત્મા કહેવાય. લોકો કેટલા નથી કહેતા ભાઈ અહીંથી દેશ છૂટે અનંતમાં અનંત વ્યાપી ગયું થાય. ક્યાં વ્યાપે પણ પર ક્ષેત્રમાં વ્યાપતો હોય છે. સમજાણું કાંઈ? ઉસે નહીં માનતા.
પોતાનો ચૈતન્ય પદાર્થ ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ અહીં જ છે, આટલામાં જ છે. કેમ કે એ આમ એકાગ્ર કરવા જાય છે તો એટલા ક્ષેત્રમાં એકાગ્ર કરે છે. એનું ક્ષેત્ર જો લાંબુ હોય તો આમ જાય તો એને એકાગ્ર થાય. શું કીધું? જેટલા ક્ષેત્રમાં પહોળાઈમાં છે આ અંદર એકાગ્ર થાય છે એમાં, તો જેટલામાં એકાગ્ર થાય એટલામાં જ એનું ક્ષેત્ર છે. આમ જો બધું ક્ષેત્ર લાંબુ હોય આમ એને બહુ આમ લાંબુ થાય તો એકાગ્ર થાય. હે શેમાં? સંસાર. પણ સંસાર નથી. રાગમાં એકાગ્ર થાય છે કે નહીં? કેટલામાં થાય છે? કેટલામાં થાય? આ એટલા ક્ષેત્રમાં થાય છે કે 10 ક્ષેત્રમાં થાય? રાગમાં એકાગ્ર થતો? રાગમાં એકાગ્ર કેટલા ક્ષેત્રમાં થાય? કહો. સંસારનું પૂછવું છે. હું તમને કહું ધર્મની વાત કરું. સમજાણું? આમાં ઈષ્ટોપદેશમાં કહ્યું છે કે ભાઈ જો તું એમ કેતો હો કે આત્મા બધે વ્યાપક છે તો પછી એની એકાગ્રતા તો એટલામાં જ દેખાય છે. રાગાદીની એકાગ્રતા એટલામાં, જ્ઞાનની એકાગ્રતા એટલા પહોળાઈમાં આમ દેખાય. જ્ઞાનની એકાગ્રતા તો એનું ક્ષેત્ર તો આટલું જ છે. એને ઠેકાણે આ પર ક્ષેત્રમાં હું છું એ તારી ભ્રમણા છે. તને સ્વક્ષેત્રની અસ્થિમાં અનુગુણનો પિંડ છે એની તને ખબર નથી. સમજાણું? કાંઈ નિકાંત છે ને એટલે નિકાંત એમ લાગે સારા નિમિત્ત કરતા માને તો એને પાછું ભગવાને દીઠું છે એમ કેવું છે. ભગવાને કહ્યું છે એમ નથી માનવું એને. પણ દીઠું કહ્યું જુદું હોય છે. પણ કહ્યું કહેવાય તો નિમિત્ત ના. કહ્યું કે તો કરતા થઈ જાય ભગવાન. એને નિમિત્ત કરતા એને માનવા નથી. કે એમાં નિમિત્ત કરતા ભલે બોલો પણ કરતા કેવી હતા? નિમિત્ત છે. નિમિત્ત નથી, વસ્તુ નથી, લોકાલોક નથી. કે લોકાલોક છે એટલે જ્ઞાન થયું કેવળ જ્ઞાનનું. એટલે લોકાલોક છે માટે જ્ઞાન થયું. લોકાલોક છે માટે જ્ઞાન થયું. છતાં કેવળ જ્ઞાનમાં નિમિત્ત છે લોકાલોક. એનો અર્થ શું? એ કરતા છે માટે કેવું જ્ઞાન થયું? કેવળ જ્ઞાન પોતાના પ્રગટ થયું પૂર્ણ સર્વજ્ઞ દિશા. લોકાલોક નિમિત્ત કહેવાય છે. જ્ઞાન એને નિમિત્ત કહેવાય છે. જ્ઞાન એને નિમિત્ત કહેવાય છે. કોને? લોકાલોક ને. અને લોકાલોક આને નિમિત્ત કહેવાય છે. બસ નિમિત્ત નો અર્થ જ પ્રથમ ચીજ એક છે એટલી વાત છે. પણ કેવળ જ્ઞાન એ લોકાલોકને ઉપજાયો છે અને લોકાલોકે આનું કેવળ જ્ઞાન ઉપજાયું છે. કરતા જુદું અને નિમિત્ત જુદું. પછી એને નિમિત્તપણાનો આરોપ કરીને કરતા કોઈ તો આરોપ વાસ્તવિક નથી. એનો અસર છે. કરે કોને પણ રથે પ્રણમે તે કરતા. હે સિદ્ધાંત શું છે? ને જયસન આચાર્ય સમજ્યું કે પ્રણમે તે કરતા. જીત હે એમાં જ આવે ને બધે. પણ ફેમાં આવે આપણે 4 બોલ નું પહેલા 4 બોલ વાક્ય આવ્યું સમાજે 4 બોલ ને એટલું સ્થિતિ ન હોય કરતા ત્યાં હોય 4 બોલ આ જાય ને કો સમજાણું? આમાં પ્રણમે તે કરતા એ ક્ષેત્ર અહીં પ્રણમે છે. આત્મા પ્રણમે છે પોતાના ક્ષેત્રમાં. પરને જાણવા રૂપે પ્રણમે છે. પણ પરને જાણવા રૂપે પ્રણમતા પરના ક્ષેત્રના આકારે થઈને પ્રણમે છે તો જ્ઞાન થયું. પણ ક્ષેત્ર પરના ક્ષેત્રના પહોળાઈપણે થઈને પ્રણમે છે. પરના ક્ષેત્રના પહોળાઈપણે થઈને પ્રણમે છે. પરના ક્ષેત્રનું જ્ઞાન સ્વક્ષેત્રની પહોળાઈમાં રહીને પ્રણમે છે. સમજાણું? કાંઈ સારી વાત લોક કેવું જ્ઞાનમાં જણાય લો. હવે હાથ મંદિર હાથ આસના હાથ બે એક સમયનો પર્યાય. લોકાલોક ને આમ જાણે છે એક સમય. લોકાલોક ના આકાર પ્રમાણે અહીં જ્ઞાન થયું. લોકાલોક નો જેવો આકાર છે એવું જ્ઞાનની પર્યાય પણવી છે કરી. પણ એના આકાર પ્રમાણે મોટી થઈ ગઈ છે. આપડી મોટી થઈ ગઈ છે. હા હા હે
જાણું કાંઈ ભગવાન આત્મા એ પર્યાયનો જો એક સમયનું કેવું જ્ઞાન એક સમયમાં આવે પૂરું જ્ઞાન એમાં લોકી જણાઈ જાય. એ તો જ્ઞાન જણાતા જણાઈ જાય જાણો. અને એ પર્યાય જણાતા 3 કાળ 3 લોક ભેગા જણાઈ જાય છે. એમાં છતાં એક સમયમાં અનુભવનું વેદન છે એ કઈ 3 કાળના દ્રવ્યનું અનુભવ વેદન ન આવી જાય. એમાં ભોગતાપણું વેદન ન આવી જાય એક સમયમાં. પરનું ભોગતા તો નહીં, પરના દ્રવ્યનો ભોગતા નહીં, પરના ખેતરનો ભોગતા નહીં, પરના કાળનો ભોગતા નહીં, પરના ભાવનો ભોગતા નહીં, પણ પોતાના આખા દ્રવ્યનો એક સમયમાં ભોગતા નહીં. સમજાણું કાંઈ? પણ આ ભોગતા એમ છતાં એને જાણે કે હા લાડવો આવ્યો ને આવ્યો જ્ઞાન એ પ્રમાણે તમે જાણો હા આને ભોજવું આ ખેતર ને ભોજવું આને ખેતર હા એ ખેતર તો પર છે, લાડવાનું ખેતર પર છે. આવડો લાડવો આવડો લાડવો આવડો સમજાણું કાંઈ? પણ જ્યાં જ્ઞાનની પરથી ભિન્નતા ભાસતી નથી ને ત્યાં પરથી એકત્વતા ભાસતા પરના આકારે જ્ઞાન થતા પર રૂપે હું પરના ક્ષેત્રમાં ગયું મારું જપલાનું મારું જ્ઞાન. મારી જ્ઞાન અવસ્થા પરના ક્ષેત્રમાં જપલાની ગઈ ઉડીને. એમ અજ્ઞાનીને પોતાનો સંકેલ પોતાનો પર્યાય પોતાના ક્ષેત્રમાં છે એમ માનતો એની વાત છે. દર્શનનું અનેકાંત વસ્તુનું અનેકાંત હા જેની વાત છે. અનેકાંત એમ નથી પરક્ષેત્રને જાણે માટે પરક્ષેત્રમાં ગયું, સ્વક્ષેત્રને જાણે માટે સ્વક્ષેત્રમાં રહ્યું એમ બે છે. પરક્ષેત્રને જાણે માટે પરક્ષેત્રમાં ગયું, સ્વક્ષેત્રને જાણે માટે સ્વક્ષેત્રમાં રહ્યું તો અનેકાંત કહેવાય એમ છે. સ્વને પરના ક્ષેત્રને જાણતું જ્ઞાન સ્વક્ષેત્રમાં રહ્યું છે, પરક્ષેત્રમાં ગયું નથી. જાણે બેને રહ્યું એકમાં પણ બીજું હોય જે રીતે બીજી રીતે સમજાણું કાંઈ? આ કે છે કે ના મારા ક્ષેત્રમાં નહીં હું તો પર ક્ષેત્રમાં તણાઈ ગયો. ક્ષેત્ર આખા જ્ઞાન થયું ને પર ક્ષેત્રમાં તણાઈ ગયો. યુવરાજી બડી દુકાન ચલતી હોય ને ધામધૂમ થી લો 50,000 લાખની પેદાશ હોય ને હા 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 પડાવ પર બેઠો હોય બધો આકાર પાસે જણા થઈ ગયો ગીરી ગયો. હે તમારે ક્યાં માલ બાલ હોય ને બાવી માલ આવો કર્યો હતો ફોટો કર્યો છે ફોટો હે બીજાને માલ હોય ને 1,00,000 2 લાખ નો માલ હોય 5 લાખ નો હે માલ મુંબઈમાં તો દિવસે અંદર આપણે લાઈટ કરી પડે આઘું ઊંડું ઊંડું હોય ત્યાં ક્યાંથી પોગે આમથી આમ નામથી આમ એ આમ કેટલાય જાય આમ ઊંડું ઊંડું 50 હાથ આમ જાય પછી 50 હાથ આમ જાય ન્યાય ક્યાં હે મનુષ્ય આમ આખા કાર થઈ જાય જાણે હા 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 મારી દુકાન પોળી મોટી એ જતનભાઈ તારી દુકાન તો હસન પ્રદેશ માં આપણે પોળી પોળી ક્યાંય નથી સાંભળને समझाए छे. उनके प्रति समाधान ऐसा ज्ञान वस्तु पर क्षेत्र को जानती है देखो परंतु अपने क्षेत्र रूप है. એટલું નાનું મોટું ક્ષેત્ર જાણે એટલે નાના મોટા ક્ષેત્ર પ્રમાણે આ જ્ઞાન થઈ ગયું છે એમને ક્ષેત્ર તો પોતાનો અસંગ છે એમાં જ રહેલું છે. લીમડાને જાણે તો લીમડાના ક્ષેત્રાકાર જ્ઞાન થયું નથી. ક્ષેત્રાકાર એટલે પોણું એના જાણવા રૂપાય થયું છે જુદું છે. આટલી નાની આટલું જાણે એક નાની ચીજ જાણે આટલી ટીકડી તો ટીકડી રૂપે ટીકડીના પ્રકારે ક્ષેત્ર એટલે એનું જ્ઞાન બન્યું છે પણ ટીકડીના ક્ષેત્ર જેટલું જ્ઞાન થઈ ગયું છે. સમજાણું કાંઈ? એમ કે છે નાના મોટા ક્ષેત્રો છે એના ક્ષેત્રો આમાંના એના ક્ષેત્રને જાણતું જ્ઞાનની આકૃતિ પણ પોતાનો સ્વભાવ છે એટલે પરણમે કહું
પણ કઈ નાના મોટા ક્ષેત્રના આકારે જ્ઞાન થઈ જતું, એના આકારે થઈ જતું નથી, તો પોતાની આકૃતિમાં રહીને પણ છે. पर का क्षेत्र ज्ञान का क्षेत्र नहीं है ना? अपने क्षेत्र पे पर का क्षेत्र ज्ञान क्षेत्र नहीं है, वही कहते हैं. जो आ तो भावार्थ એટલે કેવું છે એ ઉपोद्घात કહ્યું. પશુ સિદ્ધતિ, પશુ નામ એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ જીવ. પશુ એટલે પદ્ધતિ કર્મ ઇતિ પશુ, સમજાય છે? પદ્ધતિ કર્મ ઇતિ પશુ. હા, પેલામાં અહીં પશુ સમજવું પડે. એકાંતવાદી એટલે પર ઉપર લક્ષ કરનારો, સ્વના લક્ષના ક્ષેત્રને છોડનારો, સોનું ક્ષેત્ર અસ્તિત્વમાંથી ન રાખનારો, મહાન અસ્તિત્વ પોતાનું અસંગ પ્રદેશી જેનો આધાર છે એને નહીં માનનારો, પર ક્ષેત્રના જે પરદ્રવ્યના એના પ્રદેશનો જે આધાર છે એને જાણતું. સિદ્ધથી ઓલો કે સમાન ગળતા હે, ઓળા ઓળા શું કેવા, કરા, પાણીના કરા નથી, બરફ 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 કરા પડે છે ને, મને પડે ન પડે, પડ્યા ઓગળી જાય, ફટ ઓગળી જાય કરા. ઓળા એટલે બરફ લ્યો, કરા લ્યો, થોડી વાર ફટફટ ઓગળવા માંડે. એક નહોતા કરા ત્યાં ભાઈ કાળાવાળા નહીં, બે ત્રણ ભાઈ હતા, તમે લઈ જતા નહીં કોથળામાં. હા, 2007 રસમ લઈ વરસાદ આવ્યો કાળાવાડમાં. મેં તો કાળ વિકસી 2007 વાત. કાળા હર હા, ના ત્યાં દરબારના ઓલામાં ઉતર્યા હતા, એટલા કરા. બે ચાર ભાઈ નામ જોવા બધા હતા. પછી મોટર ગઈ તેમાં લઈ ગયા હતા અઢમણ ઓલામાં, કોથળામાં લઈ ગયા. મોટા પૈસા મોટા, પછી તો ઓગળવા માંડે હરફ દઈને નથી. એમ જાણે આત્મા પર ક્ષેત્રને જાણતા જ્ઞાનનું સ્વક્ષેત્ર ઓગળવા માંડ્યું હોય, સમજાણું કાંઈ? અને પોતાના ક્ષેત્રથી જાણે ખાલી થઈ જતું હોય, પર ક્ષેત્રમાં વ્યાપેલું જ્ઞાન જાણે પર ક્ષેત્ર રૂપ થઈ જતું હોય, એમ કરીને પોતાના ક્ષેત્રનું જ્ઞાન ઓગળી જાય. સિદ્ધથી દાખલો કેવાય, સમજાણું? જ્ઞાન માત્ર જીવ વસ્તુ એસા નહીં સાથ सकता. હું તો પરને ક્ષેત્રને જાણતો છતાં મારા સ્વક્ષેત્રમાં જ મારું જ્ઞાન વસેલું છે એમ પોતાના સ્વરૂપને પરથી ભિન્ન સાધી શકતો નથી. એ નિશ્ચય છે એસા હે કે એવું છે કે પોતાના સ્વરૂપને પરથી સાધી શકતો નથી, પરના ક્ષેત્ર આકાર એકાકાર થઈ ગયેલું માને છે. कैसा एकांतवादी, बेन क्षेत्र निष्ण बोझ नियत व्यापार निष्ठ, अपने चैतन प्रदेश से अन्य जो समस्त द्रव्यों का प्रदेश पूछ लो. आखा लोक ना बधा पोताना चैतन प्रदेश ना असंख्य प्रदेशी છે ને અહીંયા ભિન્ન એવા એનાથી અનેરા સમસ્ત દ્રવ્યો કા પ્રદેશ પૂંજ, બધા દ્રવ્યોના પ્રદેશ પૂંજાય. ક્ષેત્ર કેવું છે ને, પરમાણુનું ક્ષેત્ર, ખંડનું ક્ષેત્ર, બધા उससे उसकी आकृति परिणमाए एवो जी परनु क्षेत्र एना आकार रूपे ऐसा ज्ञान बोध नियत व्यापार. केम कि ज्ञेय न्याय का अवश्य संबंध. देखो नियत નો અર્થ કર્યો, બોધ્ય જણાવા યોગ અને જાણનાર એનો નિયત નિશ્ચય વેપાર, નિશ્ચય સંબંધ છે એવો. જેવું ક્ષેત્ર હોય એ જણાવા યોગ છે, જાણનાર જ્ઞાન છે, એવો બેનો નિયત સંબંધ છે. સમજાણું કાંઈ? બોધ જણાવા યોગ જ્ઞેય જ્ઞાય કા અવશ્ય સંબંધ હે. એટલી જ વ્યાખ્યા. જણાવાય વસ્તુ જાણનાર પોતે, પર ક્ષેત્રમાં જણાવાય વસ્તુ રહી એ પોતે જાણનાર સ્વક્ષેત્રમાં એને બરાબર જાણે એવો જેનો બેનો संबंध है. ज्ञेय ज्ञायक संबंध है. इस ज्ञेय ज्ञायक संबंध का टूट हो जाए उसमें निष्ठ है, चितान मात्र को जानता है. એ સંબંધ થયો એટલો જ આત્મા છે માને, પણ એનું જાણનાર મારું સ્વરૂપ તદ્દન મારા ક્ષેત્રમાં ભિન્ન છે એમ અજ્ઞાની જાણતો. સમજાણું કાંઈ?
ज्ञान का क्षेत्र ऐसा है एकांतवादी मिथ्यादर्शी जीव सदा अनादिकाल से ऐसा ही है। ये अनादिकालથી અજ્ઞાની એમ જ માને એમ કે છે અનાદિકાળથી નિગોદથી માંડીને પર ક્ષેત્રમાં પોતાનું ક્ષેત્ર છોડી માનતો અસંગ પ્રદેશી પોતાના ક્ષેત્રની નજર હોય તો તેને પર ક્ષેત્રમાં હું છું એ આવે નહીં, તો સ્વ ક્ષેત્રમાં અનંત ગુણનો પિંડ મારા આ ક્ષેત્રમાં છે, સમજાય છે, પર ક્ષેત્રમાં નથી. સમજાણું કાંઈ? ગિરનાર, શેત્રુંજુ, સમેત શિખર બધા ક્ષેત્ર છે કે નહીં? એ ક્ષેત્રમાં આમ એકાકાર થઈ જાય કે જાણે આ જ્ઞાન ત્યાં ગયું આખું. જૈન ના ક્ષેત્ર છે કે પરના ક્ષેત્ર છે? કોના ખેતર છે? તો ખેતર ખેતર ના છે. જૈન ના ખેતર છે એ એમાં વાંધા ઉઠાવે કે છે જ્ઞાનમાં એ જણાતા એ રૂપે હું થઈ ગયો એમ માનનાર પર્થની ક્ષેત્રથી પોતાનું ક્ષેત્ર જુદું સમજી શકતો, અનુભવી શકતો નથી. સમજાણું કાંઈ? અનાદિકાળ છે સાહેબ, અનાદિકાળથી એવો છે. और कैसा है मीठा धन जीव? अभीत बही पतंतम पुमांसम पशन. अभीत मूल से लेकर सर्वथा एम. अभीत नो सर्वथा थे ना, सर्वथा बही पतंत, सर्वथा बही पतंत पर क्षेत्र रूप परिणमा ऐसे जीव वस्तु को मानता है. હું તો પર ક્ષેત્ર રૂપે જ બની ગયેલું. માગે છે ને રાખો ભેંસનો, પાડાનું જ્ઞાન થતા પાડો જ થઈ ગયો હું એને. પાડામાંથી નીકળતા આમ 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 કરવા માંગે એટલે શું છે પણ તમે કોકને પાડાનું ધ્યાન કરવાનું તને પ્રિય શું છે કે પાડો, ભેંસ મોટી ભેંસ અધમણ દૂધ આપે મમ એનું ધ્યાન કરે કરતા એને ભેંસ થઈ ગયું. એટલે બહાર ને બહારનું નાનું એટલું જરી આમ ભેંસનું જેને ઓલું શીંગડું હોય ને આમ કાઢીને બારે પણ ક્યાં તું થઈ ગયો ભેંસ. એમ જે ક્ષેત્રનું જ્ઞાન કરે એ ક્ષેત્રમાંથી એને નીકળવું ગોઠતું. સમજાણું કાંઈ? એ દાખલો આવે સમીકારમાં ભેંસનો. पर क्षेत्र परिणमा ऐसा जीव वस्तु को मानता है, अनुभवता है, ऐसा मिथ्यादर्शी जीव. અહીં સુધી તો પર ક્ષેત્રમાં પોતાપણું માને છે એ વાત કરી. સિદ્ધાંત તો સિદ્ધ કરવો છે આત્મા સ્વક્ષેત્રમાં છે તે બોલનો સિદ્ધ છે. શ્લોક તો સ્વક્ષેત્ર અસંગ પ્રદેશમાં ભગવાન અહીંયા છે એમ સિદ્ધ કરવું છે, પણ એની સામે પહેલું પર ક્ષેત્રમાં જીવ માને છે હું છું એમ એ બે વાત કરી. पुनः साधवादी तिसंती एकांतवादी जैसा कहता है ऐसा नहीं है. बोला तू अब तू केम पुनः आवे છે? साधवादी अनेकांतवादी जैसा मानता है वैसा वस्तु है. अनेकांतवादी એટલે પરને જાણવા છતાં હું તો મારા ક્ષેત્રમાં છું, પર ક્ષેત્રમાં, એનું નામ અનેકાંતવાદ. પણ પર ક્ષેત્રમાં છું મારા ક્ષેત્રમાં છું એનો અનેકાંત છે. નિયતનું ભારી કર્યું ભાઈ. નિયત તો કાળા તમારું ક્રમબદ્ધ તો એવું કર્યું આખું ખબર નહીં હોય વખતે ક્રમબદ્ધ મૂકતા વખતે મૂક્યું કાંઈ છે ભાઈ. હે ક્રમબદ્ધ કરીને નિયત થાપવું છે અને ભગવાને દીઠું છે એમ થાપવું છે, પણ ભગવાને કહ્યું છે એમ કે માનતા કહ્યું છે દીઠું છે રહી છે. અરે ભગવાન બહુ પૂર્ણ. આ પછી એમ થોડા ઘણા માણસ જાઓ અને ત્યાં આવી જઈને સમજાવો, નહીં તો આ બધી ગામો તકરાર એવું આવ્યું છે એમાં. હા, એ સમાજ નેતાઓ જાઓ ત્યાં થોડા ત્યાં જઈ. અરે ભગવાન હા અરે પ્રભુ શું થાય? ભાઈ તારી સ્વતંત્રતા તને ગુણ પાસે નહીં અને પૂર્ણમાં મીઠાશ લાગે છે ને માણસને, એવી મીઠાશ. હા 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 ભગવાન પણ પુણ્યને ભોગવે છે. પેલા આજે લખી તો ખૂબ લખે છે
ભગવાન પણ પુણ્ય ભોગવે પૂર્ણ અર્હંતા પૂર્ણ ફળા અર્હંતા. અરે પુણ્યના પરમાણુનું ક્ષેત્ર જુદું, એ સમોસરનું ફળ જુદું, એને ભગવાન ભોગવતા છે. અજ્ઞાની પરને ભોગવી શકે છે? પુણ્યના ફળ તરીકે મકાન, પૈસા, મોટનું એ બધું ભોગવી શકે કે નહીં? કે છે ધર્મી જીવ અનેકાંત એમ માને છે કે जैसा मानता वैसी वस्तु है. भावार्थ એમ કે વસ્તુ કો સાથ सकता है. ધર્મી જીવ પોતાના જ્ઞાનમાં પર ક્ષેત્રમાં જાણવાનું પરનું જ્ઞાન થવા છતાં હું તો મારા સ્વક્ષેત્રમાં જ વ્યાપેલો, મારા સંઘ પ્રદેશના ક્ષેત્રમાં રહેલો છું. મહાન ક્ષેત્ર દેખાય તો કઈ મહાન ક્ષેત્ર જેટલો થઈ ગયો, નાનું ક્ષેત્ર દેખાય તો નાના ક્ષેત્ર જેટલો થઈ ગયો, અને મારા જેટલું બીજું ક્ષેત્ર દેખાય તો એ જ રૂપે ક્ષેત્ર થઈ ગયો એમ છે નહીં. સમજાણો? वस्तु को साध सकता कैसा है साधवादी? स्वक्षेत्र अस्तित्व निरुद्ध बस समस्त परद्रव्य से भिन्न. સ્વક્ષેત્ર એટલે અહીં પેલું સિદ્ધ તો ચૈતન્ય પ્રદેશ એનું સિદ્ધ કરવું છે, પણ બધા પરદ્રવ્યો, એના ક્ષેત્રો, એનો જે આધાર પ્રદેશો, એનાથી ભગવાન આત્માનું ક્ષેત્ર તદ્દન ભિન્ન છે. સમજાણું કાંઈ? ભગવાનનું સમોસરણ ને ભગવાનનું આ ને ભગવાનની વાણી ને એ તો નિમિત્તપણાની જ્ઞાન કરવા માટે વાત છે. વાણી તો જડની છે. જડની વાણી ચૈતન્ય ચૈત્રી છે. ચૈતન્યની વાણીને એમ કે નિમિત્ત કરતા પણ ન માનો તો પછી પ્રમાણ વાણીનું રહેશે જ નહીં. જળમાં પ્રમાણ શું આવે? જળમાં પ્રમાણ ક્યાં હતું? પ્રમાણ તો જ્ઞાનમાં છે. હા 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 હા, અરે આખરી વાત થઈ ગઈ. મોટો ધક્કો લાગી ગયો કે અરે રે આ બધું એ ધક્કો લાગી ગયો. આ શાસન નભે છે યાર ઉપર મોટો ધક્કો લાગે છે. એમ કે વ્યવહાર ચારિત્ર એ જ વસ્તુ છે, ત્યારે સદુપયોગનું છે નહીં. અને આ વ્યવહાર ચારિત્રને ત્યાગ માને, વ્યવહાર ચારિત્ર બિચારા માન પાળે છે. અને સંકિત દ્રષ્ટિનું પ્રકાશપણું તો એના સંયમને તપ ઉપર છે. જેટલા પ્રમાણમાં સંયમ તપ એનો સંકિતના કિરણો બહાર દેખાય એને લઈને એને ઉડાવે છે કે એના કિરણો બહાર આવતા છે. રાગની મંદતા ને બહારના ત્યાગને લઈને સંકિત બહાર આવી જતું છે. સમજાણો? એમ કે બાય ત્યાગ ઉપર સંકિતનું પ્રમાણ છે. બાય ત્યાગને ઉડાવે એટલે સંકિત રહ્યું ને ત્યાગી રહ્યો નહીં. એટલે ત્યાગીને બહુ માન કરવાનું એને રહેતું નથી લોકોને, નિયતવાદ માનનાર. હા 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 હા, સારી વાત છે. ખબરાટ થઈ ગયો સાહેબ. કે છે ધર્મી તો પર દ્રવ્યથી મારી ટિકાવથી જ ભિન્ન છે. સમજાણું કાંઈ? વાણી હો, ક્ષેત્ર હો, મકાન હો કે સમૂષણ હો કે સમિતિ કરો, ये परदृश्य अपने स्वरूप चैतन्य प्रदास, अपना असंग चैतन्य प्रदेश स्वरूप क्षेत्र है ना, उसकी सत्ता रूप से निरुद्रवत परिणमो से ज्ञान નું સર્વસ્વ. નિરુદ્રવત એમાં વિંધવાયણો અપરથી ખસીને પોતામાં પરિણમે જ્ઞાન કા સર્વસ્વ. બધું જ્ઞાનનું સર્વસ્વ અહીં જ છે. પરમાં કાંઈ પરના ક્ષેત્રને લઈને કઈ છે જ નહીં. અસંગ ભગવાન આત્મા આથો અલોકાલોક વ્યાપી જાય એમ કે શાસ્ત્ર નથી કહ્યું સર્વગત. જો સર્વગત કહ્યું છે કે નહીં પ્રવચન સારમાં? પણ સર્વગત કઈ અપેક્ષા કઈ સાંભળતો ખરો? એ પરગત અહીં છે ને પરમાં અહીં છે ને આ ત્યાં ત્યાં છે. એ તો જ્ઞાયિક નો નિમિત્તપણાની વ્યાખ્યા કરી છે. આ જ્ઞાનમાં એ બધી ચીજો જણાઈ જાય છે, પછી પર આમાં આવ્યા. આ ત્યાં બધાને જાણે છે આમ, એટલી
વ્યવહારની અપેક્ષા જાણે વ્યાપક થઈ ગયો ને કહેવામાં, વ્યાપક તો અહીં છે, એટલામાં વ્યાપક છે. સમજાણું કાંઈ? આ મોટા વાંધા ક્ષેત્રના વ્યવહાર નીચેના એ નથી. આટલી બધી એટલે બોલે બધી એકદમ વાતો કરે ને બસ એ વિકલ્પ થઈ જાઓ બાપા, વિકલ્પ પણ સી રીતે વિકલ્પ થાય? જે વસ્તુનું અસ્તિત્વ કેટલા ક્ષેત્રમાં છે, કે દ્રવ્ય છે, કેટલો કાળ છે, કેટલો ભાવ છે, હું જાણ્યા વિના વિકલ્પ થશે જે રીતે. જેવું સત છે એ રીતે જ્ઞાન કરશે તો વિકલ્પ થશે, પણ જે રીતે સત છે એ રીતે જાણતું જ્ઞાન જાણતું નથી, વિકલ્પ થઈ જાવ એ રીતે વિકલ્પ થશે. સમજાણું કાંઈ? જેવી રીતે સંઘ પ્રદેશમાં જ પોતાનો સ્વભાવ ને ક્ષેત્ર એટલામાં જ છે, એવું જ્ઞાન એના ખ્યાલમાં ન આવે ને એમને વ્યાપક છે ને આમ છે ને આમ છે ને માને તો જ્ઞાન તો સત્યું નહીં. સદજ્ઞાન વિના વિકલ્પ ચૂકશે જે રીતે એને. સમજાણું કાંઈ? ક્ષેત્રમાં વ્યાપક માને બધામાં આપણે એક જ છીએ. વિકલ્પ ઘટાડો એ રીતે પણ ઘટશે. માનતા જ ખોટી તારી થઈ, અસત થઈ. અસદ માનતા છે એ જ વિકલ્પ એકાકાર થઈ ગયો છે. હે આનું છે ને બધું હમણાં મુંબઈમાં હાલે છે ભાષણોને વિકલ્પ થઈ જાઓ બસ વિકલ્પ આમ ઘટાડી દો. વિચાર પણ નહીં, પણ વિચાર નહીં, વિચાર નહીં મતિ જ્ઞાન નો વિચાર વિનામ થઈ જાતમાં એમાં વિકલ્પ નહીં. પણ વિકલ્પ નહીં, પણ પેલો વિચારમાં આ ચીજ આટલામાં છે, આટલું ક્ષેત્ર છે એમ નક્કી થયા વિના અસ્તિત્વનું ક્ષેત્ર જ આટલું છે એટલું જ્ઞાન નક્કી થયા વિના જ્ઞાનમાં સત્યતા કેમ આવશે? અને સત્યતા આવ્યા વિના વિકલ્પ પૂછે જે રીતે. અને આમ છે એ તો મિથ્યાત્વનો વિકલ્પ પડ્યો છે કાકાર. શું કીધું સમજાણું આમાં? ભાઈ આત્મા સર્વવ્યાપક છે, સર્વ ક્ષેત્રમાં છે એમ જે જ્ઞાન કર્યું એ તો જ્ઞાન મિથ્યાત્મા વિકલ્પ થી પ્રણમી ગયું છે કાકા. હવે એને વિકલ્પ વિકલ્પ સીતે પણ વિકલ્પ થઈ છે. સમજાણું કાંઈ? જૈનમાં એ બરાબર ખબર નથી દૂધ એમ માની લે કેટલા. હા ભાઈ મારા તો નિશ્ચય કે છે ને, નિશ્ચયમાં પછી વળી આવું હું ફલાણું ભેદ છું, સીધમાં વળી જુદું છું, બધા સીધી જ થઈ ગયા. સીધ અનંતા છે એના ક્ષેત્ર દરેકના જુદા. સીધમાં બધા ક્ષેત્ર એક એક જીવનું સીધનું ક્ષેત્ર જુદું, ઓટલા હવના જુદા, પૂર્ણ થઈ જાય ક્યાંય જુદા. એક એક સિદ્ધનું સ્વતંત્ર અસંગ પ્રદેશ ક્ષેત્ર જુદું છે. બીજા સિદ્ધ હારી કોઈ મળતા નથી. એના વાંધા તો કેટલા. સિદ્ધમાં એક થઈ જાય અહીં ભલે જુદા હોય, મલિન છે ત્યાં પૂર્ણ થઈ ગયા પછી પાણીમાં પાણી ભરી ગયું, થઈ જાઓ અનંતમાં ભરી ગયું. એટલે પોતાનું ક્ષેત્ર જુદું માન્યો નહીં. સિદ્ધને પણ પોતાના અસંગ પ્રદેશમાં એને ન માન્યા. એ તો નિર્મળ થઈ એટલે બધા ક્ષેત્રમાં એકમાં અનેકમ ને અનેકમાં એકમ આવે છે કે નહીં કાંતિભાઈ? જ્યોતમાં જ્યોત મિલાઈ ગઈ. એ સ્વક્ષેત્રના હોવાપણામાં હું છું એનું એને સાચું જ્ઞાન, અને સાચું જ્ઞાન નથી એટલે સ્વતરફ વળીને મિથ્યા જ્ઞાનનો વિકલ્પ છે એ આવા જ્ઞાન વિના ચાલતો નથી. સમજાણું? એમ કે છે અહીં આચાર બધી વાત ને. આમ તો બધા એમ કે ભગવાન આવો છે મોટો મહાપરમાત્મા, આવો અનંત ગુનો નિર્મળાનંદ મહાપરમાત્મા એ બધી વાતો કરે. પણ કેટલા ક્ષેત્રમાં ક્ષેત્ર બેત્રની વાત લેવા દો, એ ભાગ પડી જાય ના. આટલા જ ક્ષેત્રમાં એ ભાગ પડી ગયો એવડો તત્વ હોય નહીં. અહીં કે છે કે ધર્મી જીવ समाज पर द्रव्य થી बिन अपने स्वरूप चैतन्य प्रदेश में सत्ता रूप से परिणमो है. ज्ञान का सर्वस्व जिसका ऐसा है साधवादी. जानो निरोध रबत रबत तो शीघ्र है કેવું વેગ બહારથી રોક્યો છે, વેગ જાણે અંદરમાં પરિણ્યો છે, અંદરમાં
અસંખ્ય પ્રદેશમાં રોકાઈ ગયો છે. વેગ બહારમાં ક્ષેત્ર પર ક્ષેત્રમાં આમ જાણી છું એ વેગ રોકાઈને સ્વક્ષેત્રમાં છું એમ પણ સમજાણું કાંઈ વેદાંત અને બીજા ઘણા વાતો હવે જૈનમાં એવા નીકળ્યા કેટલીક વાતો કરનારા નીચેની આવો બસ વાતો કેટલા ક્ષેત્ર મિત્રોને પૂછો નહીં એની શ્રદ્ધા કેવી હોય શ્રદ્ધા પણ શ્રદ્ધા આત્માના આત્માની શ્રદ્ધા બે ભેદ પડી ગયો. હા તો કે છે કે આ આત્માનો અસંખ્ય પ્રદેશ ક્ષેત્રમાં રહેલો બીજા બધાને જાણતા છતાં પોતે પોતાના પ્રદેશમાં છે, બહારમાં જતો ગમે નિર્મળ થાય તો સ્વક્ષેત્રમાં છે અને મલિન થાય તો સ્વક્ષેત્રમાં છે. સ્વક્ષેત્ર છોડીને બીજા ક્ષેત્રને કોઈ દી અડતો વ્યાપે તો શું પણ અડતોય નથી. સમજાણું કાંઈ આ ઇન્દ્રિયના ક્ષેત્રને અડ્યો નથી આત્મા, કર્મના ક્ષેત્રને અડ્યો નથી. એમ પોતાના ક્ષેત્રમાં રહેલો પરતરના વેગની ગતિને રોકતો સ્વની ગતિમાં પરિણમન કરે. કેસાય સાધવાદી આત્મનિખાત બૌદ્ધ નિયત વ્યાપાર શક્તિ ભવન આત્મજ્ઞાન વસ્તુ આત્મા એટલે જ્ઞાન વસ્તુ નિખાત જ્ઞેય પ્રતિબિંબ રૂપ હૈ. એમાં ભલે જાણવાયું ક્ષેત્ર જાણવામાં આવે છે, જ્ઞાનમાં જ્ઞેયો જાણવામાં આવે, મોટા ડુંગરા બધું આ જાણવામાં આવે એટલે કઈ એક થઈ ગયો. સમજાણું કાંઈ ઘણા વર્ષ પહેલા કીધું તો નવડાઈ કેવા કિશોરીલાલ મશરૂ વાળા એને જીવન શોધ પુસ્તક બનાવ્યું છે. બહુ કહેવાતા હતો, ગુજરી ગયા બિચારી, ડમો તો બહુ મેળા છે ત્યાં. આ લખ્યું હતું જીવન શોધ. જે કોઈ ચીજ જ્ઞાનમાં જણાય તે જ્ઞાનરૂપ ન હોય તો જ્ઞાનમાં ન જણાય. તત્વજ્ઞાની બહુ કહેવાતા વેદાંતમાં કે મશરૂ વાળા હતા. સંત બાળા પણ એને કહેતા ને કોઈ વખતે પૂછવું હોય સંત બાળક ઓલા એમ કે તત્વજ્ઞાની કે મશરૂ વાળાને પૂછો એમ કહેતા. હા ભગવાન આત્મા એમ જ કહેતા કે જે આ ચીજ છે આ જ્ઞાનમાં જણાય છે માટે જ્ઞાનમાં જણાય. જ્ઞાનની જાત ન હોય તો જ્ઞાનમાં જણાય જ નહીં. વાત જ ખોટી છે. પર ક્ષેત્રમાં જ્ઞાન બેરી ગયું એમ માનનારા મિથ્યા દ્રષ્ટિ એકાંતવાદી જ્ઞાન ભાઈ આખો ભાઈ જ્ઞેયનું પ્રતિબિંબ છે એમ કે છે. જો ને જ્ઞાનના પર્યાયમાં આખા ક્ષેત્રનું પ્રતિબિંબ છે. આ ક્ષેત્ર કેવું છે? જ્ઞાન છે. જો એસા બોધ નિયત વ્યાપાર જ્ઞેય જ્ઞાય ગુરુ અવસંબંધ ઓલામાં આવ્યું કે બોધ નિયત વ્યાપાર આવ્યો હતો ને અહીં બોધ નિયત વ્યાપાર એમાં આવ્યું બોધ નિયત વ્યાપાર જ્ઞેય જ્ઞાય ગુરુ અવસંબંધ છે. જાણનાર જ્ઞાનમાં બધા ક્ષેત્રને મોટા નાના આકાર પણ જ્ઞાન પોતાના આકૃતિમાં રહીને પણ મેં એ આકાર રૂપે થતું ऐसी शक्ति जाना है ज्ञान वस्तु का स जिसने ધર્મી એમ કે છે. ધર્મીએ પોતાની જ્ઞાન દિશાના નાના મોટા આકારે બીજા ક્ષેત્રમાં રહેલા તેનો જ્ઞેય ભાવ ને મારો જ્ઞાન ભાવ એવો સંબંધ હોવા છતાં પરના આકારમાં જ્ઞાન જાતું નથી. એમ જેને પોતાના જ્ઞાન શક્તિને જાણી છે, જેને जिसने ऐसा होता हुआ એમ પોતાના ક્ષેત્રમાં જ્ઞાન રૂપે પરિણમતો થકો સારાથી પ્રકાર જ્ઞાન માત્ર જીવ વસ્તુ પર ક્ષેત્ર को जानता है એ સહજ है. ભગવાન આત્મા પર ક્ષેત્રને જાણીતો સ્વભાવ એનો સ્વભાવ છે. જાણવો એ સ્વભાવ છે. જાણવું થઈ ગયું એટલે કઈ એકાકાર થઈ ગયું. સમજાણું કાંઈ નરકના દુઃખને જ્ઞાન જાણે કઈ દુઃખ રૂપ થઈને જાણે. ક્ષેત્રના દુઃખ ક્ષેત્રના એમ કે છે ને નારકીના ક્ષેત્ર જેનું દુઃખ રૂપ એમ કે એ તો નિમિત્તની વાત છે. સમજાણું કાંઈ આવે છે ને ભાઈ આવે છે. નારકીનું ક્ષેત્ર દુઃખ રૂપ એ શું કહે નિમિત્ત. ક્ષેત્ર તો કઈ નથી દુઃખ રૂપ. એના નિમિત્તો એવા બધા છે એટલે એને ક્ષેત્ર દુઃખ રૂપ કહેવામાં આવ્યું છે ને. એ ક્ષેત્રમાં ગયો માટે દુઃખી થાય છે એમ નથી. એવડી સમુદ્રઘાત કરે છે જે ક્ષેત્રમાં જાય છે નથી કરતા. ક્યાં
કેવું જ્ઞાન સમજાતું તેને કેવું જ્ઞાન કહો, આખા લોક પ્રમાણે થાય છે. આત્મી નરકમાં પણ એના પ્રદેશ હોય વખતે જો પર ક્ષેત્રને લઈને દુઃખ હોય તો એને પણ હોવું જોઈએ, પર ક્ષેત્રને અડતું નથી. जी वस्तु पर जानता है ऐसा स्वभाव है, परंतु अपने प्रदेशों में है, पराई प्रदेशों में નથી. પોતાના અસંગ પ્રદેશમાં રહેલું ચેતન સત્તા ऐसा मानता है साधवादी जी. ભલે બધા આખા લોકાને જાણે, લોકા લોકને જાણે, જાણો ગોળા ન થતા ગોળા ઓલા ટાંગે છે ને લીલા કેવા કે આખા એનું ઘર હોય ને બધું એમાં જણાવે, બારી નાની નાવાનું બધું એ ગોળ એના આકાર થઈ ગયો છે. ગોળ નથી આમ લીલો બધા દેખાય આમ ઝીણી બારી બારણા પણ એ તો એની સ્વચ્છતાનો આકાર છે એનો. એ આ ત્યાં ગયું છે અને ગોળ અહીં આવી ગયો છે એમ ચૈતન ગોળો જગતમાં પડ્યો છે છૂટો. એવા જેવા લોકાલોકના ક્ષેત્રમાં જ્ઞાન જાણે છતાં એ ક્ષેત્ર અહીં આવી ગયો ને આ ક્ષેત્ર ત્યાં જતું એવો સ્વભાવ જ્ઞાનનો સહજ છે. परंतु अपने पद में पराई पद में नहीं ऐसा मानता है साधवादी जी, इसलिए वस्तु को साध सकता है. પોતાના ક્ષેત્રમાં રહેલો સંતદેશી ભગવાન પર ક્ષેત્રને જાણતા છતાં પર ક્ષેત્રમાં નાસ્તી છે એમ પોતાના સ્વરૂપને, પોતાના સ્વક્ષેત્રને સાધી શકે, પોતાના સ્વ ક્ષેત્રમાં જ પોતાના સ્વરૂપને સિદ્ધ કરી શકે છે. અનુભવ એટલા ક્ષેત્રમાં કરી શકે છે. આ રીતે માને એ, આ રીતે ન માને એ પોતાને અનુભવ કરી શકતો નથી. એ રીતે 254માં કળશનો વિસ્તાર પૂરો થયો. આજનો સાથે અહીંયા સુધી રાખીએ છીએ.